હવે જે સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે। હવે માર્શલોને કારણે હોસ્પિટલમાં વધુ એક વિવાદ ઊભો થઈ ગયો છે। દર્દીઓ અને હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત કરાયેલા કેટલાક માર્શલ જવાનો દર્દીના સગા ઉપર હાથ ઉપાડવા માટે પણ અચકાતા નથી। દરમિયાન આજે તો હદ તો ત્યારે થઈ જ્યારે પાસ મુદ્દે માથાકૂટ થતા દર્દીના સગાને પકડીને સિક્યુરિટી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સિક્યુરિટી ઓફિસના આદેશથી બે માર્શલોએ સગાને માર માર્યો હતો, જેને પગલે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। ઉગત કેનાલ રોડ ખાતે આવેલ પ્રભુદર્શન સોસાયટીમાં રહેતા 18 વર્ષીય નિકુંજ વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે તેના મામા હસમુખભાઈ સ્મીમેર હોસ્પિટલના બીજા માળ પર આવેલ આઈસીયુ વોર્ડમાં દાખલ હતા અને તેમની તબિયત સિરિયસ હતી। આજે સવારે વોર્ડની બહાર 5-6 સગા એકત્રિત થઈને મામાની તબિયત અંગે ચર્ચા કરતા હતા ત્યારે માર્શલ જવાન સાથે પાસ મુદ્દે માથાકૂટ થઈ હતી ત્યારે માર્શલ જવાન તેને પકડીને સિક્યુરિટી ઓફિસમાં લઈ ગયો હતો। નિકુંજ પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઓફિસની અંદર હાજર સિક્યુરિટી ઓફિસરે માર્શલોને આદેશ આપ્યો કે આને મારો અને પછી બે માર્શલોએ ભેગા થઈ તેને ચહેરા ઉપર તથા બોચીમાં ઝાપટો મારી માર માર્યો હતો। ઓફિસમાં બેસાડી રાખ્યા હતા। આ ઘટનાને પગલે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। નિકુંજના માતા પિતા સહિત ભાઈ સહિત અન્ય સગા ત્યાં દોડી આવ્યા હતા અને માર્શલો સામે આક્રોશ ઠાલવ્યા હતા અને કહ્યું હતું કે માર્શલ જવાનોની દાદાગીરી છે, તેઓ અહીં સુરક્ષા વ્યવસ્થા માટે છે કે પછી સગાને મારવા માટે। ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે। હવે માર્શલોને કારણે હોસ્પિટલમાં વધુ એક વિવાદ ઊભો થઈ ગયો છે। દર્દીઓ અને હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત કરાયેલા કેટલાક માર્શલ જવાનો દર્દીના સગા ઉપર હાથ ઉપાડવા માટે પણ અચકાતા નથી। આ દરમિયાન આજે હદ તો ત્યારે થઈ જ્યારે પાસ મુદ્દે માથાકૂટ થતા દર્દીના સગાને પકડીને સિક્યુરિટી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સિક્યુરિટી ઓફિસરના આદેશથી બે માર્શલોએ સગાને માર માર્યો હતો, જેને પગલે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। શું નામ છે તમારું? મીનાબેન। શું થયું છે મીનાબેન? આવો એ થયું મારા છોકરા જે કર્યું તેમાં એ લોકોએ ધક્કો મારીને કર્યો અને પછી માર્યો। કોને માર્યા છે? મારા છોકરાને। કોણ મારવા વાળા કોણ હતા? નામ માર્શલ વાળા કઈ જગ્યા માર્યા હતા એમને? ઓફિસમાં કઈ હોસ્પિટલમાં? શું નામ છે તારું? પટેલ નિકુંજ વિનોદભાઈ। નિકુંજ, અહીંયા ક્યાં આવે છે અત્યારે તું? સીમેમાં। કોઈ દાખલ છે અહીંયા? હા, સિરિયસ છે મામા। મામા, શું થયું છે તારી સાથે? ઉપર લઈ ગયા, ઉપર અમે બેલા હતા બધા, તો અમે એને એવું કીધું કે પાસ નહીં તો નીચે જાઓ। અમે નીચે જતા હતા તો પપ્પા અકડીને વાત કરતા તો મેં એમને એવું કીધું કે ભાઈ જાત શાંતિથી વાત કરો, તો મને છે ને એવું કીધું કે ધક્કો મારે એને કંઈ નીચે લઈ ગયા મને। અંદર છે ને અંદર લઈ ગયા, પછી બધાને બહાર કાઢ્યા, પછી બે માર્શલ વાળા આવ્યા તો મને બહુ માર્યો અંદર ગઈને। શેનાથી માર્યો છે તને? ઝાપટ બહુ માર્યા ભાઈ। કેમ માર્યા છે? ગમે તેમ કેમ માર્યું છે? ઉપર ને અહીંયા ને અહીંયા બધે બહુ માર્યો ભાઈ। કેમ માર્યું છે પણ? એને એમ કે દાદાગીરી કેમ કરી છે? તો મેં એવું કીધું કે સાહેબ મારા પપ્પા અકડીને વાત કરતો હતો તો માટી જોવાયું નહીં, માટી જોવાયું ને મેં પપ્પાને એવું પેલા ભાઈને એવું કીધું કે ભાઈ મારા પપ્પાને જ્યાં શાંતિથી વાત તો અમે નીચે નાહી જ ગયા છે, કેમ કે ચાલ તું નીચે જ ચાલે, એના કારણે મને અંદર લઈ ગયા પછી આ લોકોને બહાર કાઢ્યા તો પછી મને બહુ માર્યો લોકો અંદર ગઈને। કેટલા માર્શલ ગાર્ડ હતા? બહુ બધા ગાર્ડ તો બહુ બધા હતા। મારવા વાળા કેટલા હતા? મારવા વાળા 2 જણ હતા અને સાહેબે જ કીધું કે ભાઈ એને મારો તમે। અચ્છા, હા, સાહેબે જ કીધું કે મારો એટલે બે માર્શલ આવ્યા ને મને બહુ માર્યો અંદર જઈને। અત્યારે કયા વોર્ડમાં તારા મામા એડમિટ છે? બીજા વોર્ડમાં। શું નામ છે મામાનું? હસમુખભાઈ। તો તમે કઈ પોલીસ ફરિયાદ કરવાનો છો અત્યારે? હા, કરવી જ છે સાહેબ। મારા છોકરાને માર્યો એટલે અમારે કરવી જ છે। શું કે કરવું છે? હાથ ઉપાડવાનો એ લોકોનો કાયદો નથી, તો આટલા છોકરાને એ લોકો હાથ કેવી રીતના ઉપાડ્યો? આજે જો તમે જ આટલા વડીલ હોય ને આવી રીતના તમે હાથ ચાલાકી કરતા હોય તો પછી બીજા એ મારવા વાળા કોણ હતા? એ લોકો એ માર્શલ વાળા જ હતા ને અંદર ઓફિસમાં લઈ ગયા ને અમને બધાને બહાર કાઢીને છોકરાને એકલાને માર્યો છે। એના કારણે અમારે પગલાં લેવું જ છે કે આજે અમને કહ્યું કાલે ઉઠીને કોઈ ત્યાંના આજુબાજુવાળા લોકો બી કહે છે કે ભાઈ માર્શલની જ ભૂલ છે ને સાક્ષી બી આપવા તૈયાર છે, તે છતાં માર્શલવાળા લોકોએ અમને માર્યો છે ને પોલીસવાળા નહીં માર્યો પણ માર્શલવાળાએ માર્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।